નમસ્કાર. કલેક્ટરનું મોટું કૌભાંડ, સુરત કલેક્ટર સામે આરોપ. સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક સામે વધુ એક કૌભાંડનો આક્ષેપ થયો છે. આયુષ ઓકે પાલનપુરની જમીન બિન ખેતી કરવા માટે 50 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ સરકારને કરવામાં આવી છે. પાલનપુર વિસ્તારમાં આવેલ બ્લોક નંબર 201 વાળી જમીનના માલિકે બિનખેતી કરવા માટે અરજી કરી હતી. આ અંગે જમીન માલિક જયેશ પટેલે તત્કાલીન કલેક્ટર આયુષ ઓક અને ચીટનીસ મામલતદાર જિગ્નેશ જીવાણી સામે 50 લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરી સરકારને ફરિયાદ કરી છે. સુરતના ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરાવીને 2000 કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જે જમીનમાં વર્ષોથી ખાતેદાર ન હતા તે જમીનમાં એકાએક ખાતેદાર ઊભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત તો એ છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. ધન્યવાદ.